એપ્રિલ મહિનો હેડ એન્ડ નેક કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. હેડ એન્ડ નેક એટલે મોઢાના અને ગળાના કેન્સર્સ. મોઢાના અને ગળાના કેન્સરની મુખ્યત્વે 3 રીતે સારવાર થતી હોય છે: સર્જરી, રેડિયેશન થેરાપી અને કીમોથેરાપી. આજે આપણે રેડિયેશન થેરાપી વિશે વાત કરીશું. મોઢાના અને ગળાના ઘણા કેન્સરોમાં રેડિયોથેરાપી મહત્વનો ભાગ ભજવે છે, જેમ કે તાળવાની બીમારી, જીભની પાછળની બીમારી, સ્વરપેટીની બીમારી. આ બધી બીમારીઓમાં આપણે ખાલી રેડિયોથેરાપી સાથે કીમોથેરાપી હોય કે ના હોય એ રીતે આપણે દર્દીની સારવાર કરીએ છીએ. અમુક દર્દીમાં આપણે સર્જરી કર્યા પછી પણ રેડિયોથેરાપીનો ઉપયોગ કરતા આવીએ છીએ અને રેડિયોથેરાપીના લીધે ઘણી બધી સાઇડ ઇફેક્ટ થતી હોય છે. તે જૂના જમાનામાં ઘણી વધારે હતી. આજના જમાનામાં સાઇડ ઇફેક્ટ ખાસી ઓછી થઈ ગઈ છે. નવી ટેકનોલોજી જેમ કે IMRT, IGRT અને ટોમોથેરાપી, આ બધી સારવાર કરવાથી દર્દીઓને સાઇડ ઇફેક્ટ ઓછી થાય છે અને બીમારી મટવાની શક્યતા વધારે હોય છે.